આ વચ્ચે વાવથરા જિલ્લાથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। થરાદ ફકીર સમાજનો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ તાજેતરમાં તારીખ 31 મે 2026ના રોજ થરાદ ખાતે ફકીર સમાજ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું ખૂબ જ સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના શિક્ષણના સ્તરને ઊંચું લાવવા અને વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુ સાથે કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર 26 તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ ઉપરાંત સમાજનું ગૌરવ વધારનારા 4 સરકારી કર્મચારીઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં ટ્રસ્ટ દ્વારા તમામ સન્માનિત વ્યક્તિઓને ટ્રોફી અને શૈક્ષણિક સામગ્રી ચોપડા અર્પણ કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલો, મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓની હાજરી આયોજનને વધુ ગરિમાપૂર્ણ બનાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજના લોકોએ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું, જેમાં ભવ્ય સફળતા બદલ ફકીર સમાજ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ તમામ વાલીઓ, શ્રેષ્ઠીઓ, ભાઈઓ, બહેનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો, જેમાં ટ્રસ્ટે જણાવ્યું હતું કે આપ સૌના સહકાર, માર્ગદર્શન અને ઉપસ્થિતિથી આ કાર્યક્રમ યાદગાર બન્યો છે અને ભવિષ્યમાં પણ સમાજના શૈક્ષણિક અને સર્વાંગી વિકાસ માટે આપ સૌનો આવો જ અમૂલ્ય સહયોગ મળી રહે તેવી અપેક્ષા રાખીએ છીએ અને આ સન્માન સમારોહમાં થરાદના ફકીર સમાજ માટે એક પ્રેરણાદાયી સાબિત થયો છે, જે આવનારી પેઢીને સતત આગળ વધવા માટે પ્રોત્સાહિત કરશે। આ તસવીરની સાથે કયુમભાઈ ચૌહાણ।